Welcome to a world of culinary magic. This giant creation is bursting with possibilities. નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એક એવી સલાડની રેસીપી જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, ખાવામાં એકદમ ટેસ્ટી અને સાથે સાથે બહુ જ હેલ્ધી પણ છે. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની આ ખાસ રેસીપી મારી ચેનલ જેસ્ટી રેસિપીઝ સાથે. તો બોટ સલાડ બનાવવા માટે કાકડી લેશું, જેને સાફ પાણીમાં ધોઈ આ રીતે ચાકુ વડે વચ્ચેથી બે ભાગ કરી લેશું. હવે આ બંને ભાગમાંથી ચમચીથી આ રીતે વચ્ચેનો ગર નીકાળી લેશું, જેનો ઉપયોગ આપણે પાછળથી કરીશું. તો બંને ભાગમાંથી માવો નીકાળી લીધો છે, તો તેને સાઈડમાં મૂકી તેમાં ભરવા માટેનું હેલ્ધી સ્ટફિંગ બનાવી લઈએ. તેના માટે જે કાકડીનો માવો હતો તે લેશું. એક ચમચી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. એક ચમચી બીટ ગાજર, જેને મેં ખમણીને લીધું છે. એક ચમચી ઝીણા સમારેલા ટમાટર. એક ચમચી સિમલા મિર્ચ. એક ચમચી ઝીણું સમારેલું ગાજર. એક ચમચી દાડમના દાણા. એક ચમચી સફેદ તલ. સ્વાદ પ્રમાણે સંચળ. અડધી ચમચી મરી પાવડર. અડધી ચમચી ચાટ મસાલો અને 7 થી 10 ટીપા લીંબુનો રસ ઉમેરીને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. આ સલાડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો લાગે જ છે, સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. તો બધી સામગ્રી સરખી રીતે મિક્સ થઈ ગઈ છે. ઉપરથી એક ચમચી શેકેલું જીરું નાખીશું. તો સલાડ માટેનું સ્ટફિંગ તૈયાર છે. હવે આ સ્ટફિંગને જે કાકડી હતી તેમાં ભરીશું. ઘરે કોઈ મહેમાન આવે તો તમે આ રીતે બનાવીને સર્વ કરી શકો છો, જે જોવામાં ખૂબ જ સરસ લાગે છે અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. ઉપરથી શેકેલી મગફળીને થોડી ક્રશ કરીને ગાર્નિશિંગ કરીશું. અને દાડમના દાણા મૂકીશું. તો તૈયાર છે સુપર હેલ્ધી એવો બોટ સલાડ, જેને જોતા જ ખાવાનું મન થઈ જાય. તો એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી બને છે અને જોવામાં તો ખૂબ જ લાજવાબ. તો મિત્રો, આજની આ સુપર હેલ્ધી બોટ સલાડની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ સરળ, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી માટે ફરી મળીશું એક નવી અને મજેદાર રેસીપી સાથે.